નથી માનતો, પણ એવા ઘણા બધા શો મસ્ટ ગો ઓન ટાઈપના મોમેન્ટ્સ થયા હોય સેટ પર. એક કિસ્સો મને હમણાં તમારી ટીમે કીધો કે ફક્ત પુરુષોનું શૂટિંગ ચાલી રહ્યું હતું અને રાતની શિફ્ટ હતી અને એમાં તમને અચાનક સ્ટમક એક ચાલુ થયો અને ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ ફોર યુ ટુ એકચ્યુઅલી વર્ક, બટ યુ કમ્પ્લીટેડ ધી એન્ટાયર શોટ. અને શોટ ચાલતો હોય ત્યારે વાંધો કાંઈ નથી, મતલબ દવા ખાઈને શોટ આપી દો પછી પેટ પકડીને બેસી જવું. એના વિશે થોડી વાત કરે, થોડો ડિટેલમાં એ કિસ્સો જણાવો. યાર, એક તો એ સીનમાં એવું હતું કે હાયર એનર્જી સીન હતો અને ફક્ત પુરુષોમાં દરેક સીન એવા નથી મારા. સો એ બહુ જ એનર્જીવાળો સીન હતો અને એ સીનમાં એવું થયું કે આગલા દિવસે મેં અને ઈશાએ કંઈક ખાધું હતું, જેમાં પછી મને રિયલાઇઝ થયું, એટલે ઈશા સાથે વાત થઈને ઈશાને પણ સ્ટમક એક થયેલું, બટ લકીલી એ દિવસે ઈશાનું શૂટ નહોતું, એણે આરામ કર્યો. હવે મારું આખી રાત શૂટ હતું અને બોસ જે પેન પડ્યું હતું ખતરનાક એમ. અને ત્યારે એવું થાય કે કારણ કે તમે ફિઝિકલી જો ક્યાંક તમને કંઈક અડચણ આવી રહી છે તો તમે પ્રોપરલી ફોકસ ન કરી શકો, એટલે વધારે ફ્રસ્ટ્રેટિંગ થઈ જાય સિચ્યુએશન કે યાર મારે આ કરવું છે ને આ વસ્તુ મને નડી રહી છે, હવે આ વસ્તુથી હેરાન થઈ રહ્યો છું, એટલે એ ફ્રસ્ટ્રેટિંગ થઈ જાય. બટ તમારી જોડે એવું નથી કે ચલો આજે નહીં તો કાલે, એ પોસિબિલિટી જ નથી. જે છે અત્યારે જ છે. અને ફિલ્મ જોતી વખતે કોઈ નથી ખબર કે અચ્છા આને પેટમાં દુખે છે એટલે બાપડો આવું કરી રહ્યો છે, તો કોને ખબર છે? એ તો એ જ જોવાના છે કે જે દેખાવાનું છે. સો તમારે તમારું 100% જ આપવું પડશે. સો ત્યારે એવી સિચ્યુએશન થઈ હતી કે મને બહુ જ દુખતું હતું, એ અનબેરેબલ હતું. અને જનરલી મને આવું નથી થતું હતું કારણ કે ડાયટ ને વર્કઆઉટ ને આ તે બધું થતું હોય એટલે તમારી બોડી ફિટ હોય તો એક એ પણ રીઝન છે કે બોડી ફિટ હોય એટલે આ બધા અડચણો તમને ન નડે તમારા કામ વખતે. સો એવું નથી થતું હતું, એટલે હું યુઝ ટુ બી નહોતો કે કઈ રીતે આને ટેકલ કરું. બટ લકીલી એ